તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે જોઈએ છે શિક્ષકો। અહીંયા પ્રાથમિક વિભાગ માટેની તેમજ બાળ મંદિર માટેની જગ્યાઓ છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે અંગ્રેજી વિષય માટે એક જગ્યા છે જેમાં લાયકાત BA BEdS કરેલું હોવું જોઈએ। તેમજ મિત્રો DELED માટેની 3 જગ્યાઓ છે જેમાં PTC કરેલું હોવું જોઈએ। ચિત્ર શિક્ષક માટેની એક જગ્યા છે જેમાં ATD કરેલું હોવું જોઈએ। તેમજ અંગ્રેજી વિષય માટેની 3 જગ્યાઓ છે જેમાં MA અને BEdS કરેલું હોવું જોઈએ। સ્પોકન ઇંગ્લિશ માટે છે મિત્રો। તેમજ મિત્રો બાળ મંદિરમાં 2 જગ્યાઓ છે જેમાં પ્રી PTC કરેલું હોવું જોઈએ। અહીંયા નીચે લખેલું છે કે નોંધ કરીને લેખિત અરજી મોકલવાની છેલ્લી તારીખ 18/3/2026 છે ને બુધવારે સાંજે 5 કલાક સુધી અરજી રૂબરૂમાં જ સ્વીકારવામાં આવશે। મિત્રો 18/3/2026 સુધી તમે અરજી કરી શકો છો બુધવારે સાંજે 5 કલાક સુધી અને અરજી રૂબરૂમાં જ સ્વીકારવામાં આવશે। ત્યારબાદ નીચે જોઈએ તો લિખિત ઇન્ટરવ્યૂ તારીખ 20/3/2026 શુક્રવારે સવારે 10:45 કલાકે લેવાશે અને આ ઇન્ટરવ્યુમાં વિષય વસ્તુની લેખિત તથા મૌખિક કસોટી લેવાશે। મિત્રો લેખિત ઇન્ટરવ્યુની તારીખ 20/3/2026 છે શુક્રવારે 10:45 ઇન્ટરવ્યુ લેવાશે અને ઇન્ટરવ્યુમાં વિષય વસ્તુની લેખિત તેમજ મૌખિક કસોટી આપવાની રહેશે। અરજી મોકલવાનું અને ઇન્ટરવ્યુનું સ્થળની વાત કરીએ તો શ્રી બનાસકાંઠા આજના પટેલ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત શ્રીમતી હેતલબેન RK કાથરોટિયા પ્રાથમિક શાળા પાલનપુર, આદર્શ વિદ્યા સંકુલ સોનારિયા બંગલા પાસે, ડેરી રોડ પાલનપુર। સંપર્ક નંબર આપેલો છે તેના પર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો। અહીંયા અરજી કરવાની રહેશે તેમજ સંપર્ક નંબર આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જૂન 2026-27 માટે શિક્ષકો જોઈએ છે। મિત્રો નવું સત્ર ચાલુ થવાનું છે જૂન 2026-27 માટે નવા શિક્ષકો જોઈએ છે। અહીંયા જોઈ શકો છો કે શ્રી સનરાઈઝ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રામપરા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। મુકામ રામપુરા, તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ, વિષય, લાયકાત અને પગાર ધોરણનું અહીંયા બોક્સ આપેલું છે જેમાં લખેલું છે ધોરણ 6 થી 8 માટે ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયો માટેની જગ્યાઓ છે જેમાં લાયકાત PTC, BA, BSc અને BEd કરેલું હોવું જોઈએ। તેમજ મિત્રો માધ્યમિક શાળાઓમાં પણ જગ્યાઓ છે ગણિત, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં જગ્યાઓ છે। લાયકાતની વાત કરીએ તો BA, BSc, BEd કરેલું હોવું જોઈએ અને પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો 20,000 પ્લસ પગાર આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો ઉચ્ચતર માધ્યમિકમાં જોઈએ તો અર્થશાસ્ત્ર, BA, SP અને અંગ્રેજી વિષયોમાં જગ્યાઓ છે। લાયકાતની વાત કરીએ તો મિત્રો MA, MCOM અને BEd કરેલું હોવું જોઈએ। પગાર ધોરણ મિત્રો 23,500 આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો અહીંયા નીચે લખેલું છે કે BEd ચાલુ હોય એવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે। જે ઉમેદવાર મિત્રોનું BEd ચાલુ હશે એવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે। ત્યારબાદ નીચે લખ્યું છે કે ઉપરોક્ત વિષય અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉપરના સરનામે દિવસ 10માં અરજી સાથે રૂબરૂ મળવું અથવા ફોનથી સંપર્ક કરવો। લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપરના સરનામે દિવસ 10માં અરજી કરવાનું રહેશે અથવા રૂબરૂ મળીને પણ તમે વાત કરી શકો છો। અહીંયા તેમનો મોબાઈલ નંબર આપેલો છે ધીરુભાઈ ચાવડાનો, તે તમે જોઈ શકો છો। તેના પર તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો। તેમજ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એડ્રેસ આપેલું છે શ્રી સનરાઈઝ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રામપરા, મુકામ રામપરા, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। આ એડ્રેસ ઉપર તમારે અરજી કરવાની રહેશે। તેમજ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જાહેરાત દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર દ્વારા 7/3/2026 ના રોજ થઈ હતી, એટલે કે 7/3/2026 થી લઈને 10 દિવસ સુધી તમે અરજી કરી શકો છો। તો મિત્રો તો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।